ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની વધી શકે છે મુશ્કેલી। એમએલએ ચેતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ છે। તાલુકા પંચાયતના પ્રમુખને માર મારવાના ગુનામાં જેલમાં। જામીન ન મળે તે માટે અગાઉના કેસોની જામીન અંગે સરકારી પક્ષે રજૂઆત કરી। ચેતર વસાવાની જામીન અરજીની સુનાવણી 10 જુલાઈએ થવાની છે, ત્યારે વકીલ દ્વારા જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આશીષ પટેલ જોડાઈ ગયા છે। આશીષ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની હવે મુશ્કેલીમાં વધારો થવાનો છે, શું માહિતી? બિલકુલ ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જે એટીવીટીના જે સમિતિ સંકલન સમિતિમાં ચેતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે જે લાફાકાંડ થયો હતો, જે લાફાકાંડ બાદ જે ચેતર વસાવા સામે જે ફરિયાદ થઈ હતી, ફરિયાદને લઈ જે ચેતર વસાવા રાજપીપળા જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ એ કોર્ટમાં રજૂ કર્યા બાદ ખાસ કહી શકાય કે જેમની જામીન અરજી અને જે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યો, તમામ નામંજૂર કરવામાં આવ્યો। પરંતુ આજે ખાસ ફરી જે કેસ ચાલતા જે એમના વકીલ ચેતર વસાવાના વકીલે જે જામીન અરજી કરી હતી, એ જામીન અરજી હાલ તો જે નામંજૂર કરવામાં આવી છે ને હવે ચેતર વસાવાની જામીન અરજી પર સુનાવણી જે છે એ 10 જુલાઈ થશે। એટલે કહી શકાય કે જે ચેતર વસાવાની જે મુશ્કેલીઓ છે હવે વધુને વધુ વકરી રહી છે અને મુશ્કેલીઓ જે વધી રહી છે તેને લઈ કહી શકાય કે જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય આપના જે ધારાસભ્ય છે ચેતર વસાવા તેમની સામે હવે 10 જુલાઈએ આ કાર્યવાહી થશે। એટલે એમના સમર્થકો પણ મૂંઝવણમાં મુકાય છે અને ખાસ કહી શકાય કે જે એમને જે લાફાકાંડ બાદ ત્રીજી વાર જે નર્મદા જિલ્લામાં એમની સામે કેસ થયો અને ત્રીજી વાર એમને જેલમાં જવાનો વારો આવ્યો છે। જી આભાર આશીષ, વિગત આપવા બદલ।